નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10 વિષય ગણિત કલા અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા છે 2026 એનું સોલ્યુશનમાં આપણે પ્રકરણ નંબર 1 અને 2 જોઈ ગયા છીએ। આજે આપણે આ પ્રકરણમાં બરાબર છે આ વિડીયોમાં પ્રકરણ નંબર 3 જોવાના છીએ। 3 દાખલા છે, સાવ નાનું ચેપ્ટર છે ને સહેલું ચેપ્ટર છે, તો ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે, જો સૂર્ય સમીકરણ યુગ્મ 2x - 3y = 12 અને 6x + ky = 36 એ અસંખ્ય ઉકેલ હોય તો કેની કિંમત શોધો। પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે અસંખ્ય ઉકેલ કેને કહેવાય। તો આપણે અહીંયા 3 કન્ડિશન છે, a1/a2 પહેલા જોઈ લઈએ, b1/b2 અને c1/c2 બરાબર છે। અહીંયા તમારે ખાસ જોવાનું છે, જો આ ત્રણે ત્રણ સરખા હોય, સાંભળજો, તો એ સુસંગત છે, સુસંગત છે। અને બીજું શું આવશે તો કે અસંખ્ય ઉકેલ છે। શું આવશે? અસંખ્ય ઉકેલ છે। આ પહેલી કન્ડિશન। ચાલો એના પછી બીજી કન્ડિશન છે, a1/a2 બરાબર b1/b2 બરાબર પહેલું બરાબર જ નથી, બીજું પણ બરાબર નથી, c1/c2 આમ હોય તો આ પણ સુસંગત છે, સુસંગત છે। અને આમાં કેટલા ઉકેલ મળશે તો કે એક અનન્ય ઉકેલ। કેવો મળશે? અનન્ય ઉકેલ મળે। અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ મળે। અને ત્રીજી કન્ડિશન છે છોકરાઓ, a1/a2 બરાબર b1/b2 નથી બરાબર c1/c2। પહેલા બે બરાબર હોય પણ પછી બરાબર ન હોય તો અહીંયા લખવાનું છે સુસંગત નથી। શું નથી? તો કે સુસંગત નથી। અને આના ઉકેલ પણ મળે નહીં, ઉકેલ ન મળે। અને આને કહેવાય સમાંતર રેખા। બરાબર, કેવું હોય તો આને સમાંતર રેખા કહેવાય, આને છેદતી રેખા કહેવાય, આને સંપાતી રેખા કહેવાય। લખવું હોય તો અહીંયા તમે લખી શકો છો, આ છે સંપાતી રેખા, આ તમારી છે છેદતી રેખા, અને ત્રીજું છે એ તમારું શું છે? સમાંતર રેખા। ચાલો આ ત્રણ વસ્તુ આટલી ખબર પડી ગઈ એટલે દાખલામાં વાંધો આવશે નહીં। આપણે કે શોધવાનો છે, અનન્ય ઉકેલ છે, એટલે સંપાતી રેખા છે, અસંખ્ય છે, એટલે ત્રણેય એના સરખા આવે। આપણે ટ્રાય કરી લઈએ। ચાલો પહેલું સમીકરણ છે બરાબર છે, આ a1 b1 c1, a2 b2 અને c2। ચાલો a1 બરાબર કેટલા છે તો કે 2, b1 બરાબર કેટલા છે તો કે -3, c1 બરાબર કેટલા છે તો કે 12। ચાલો a2 બરાબર કેટલા છે? a2 બરાબર 6, b2 બરાબર કેટલા છે તો કે k, અને c2 બરાબર કેટલા છે તો કે 36। ચાલો આનો મતલબ એને ચોખ્ખું કહી દીધું છે કે અસંખ્ય ઉકેલ હોય એટલે કે સંપાતી, આપણે ખબર છે સંપાતી રેખા જ હોય છે। તો આનો મતલબ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવું હોય ત્યારે જ અસંખ્ય ઉકેલ મળે। ચાલો કિંમત મુકાવો, 2/6 બરાબર -3/k બરાબર છે। આ ખાસ ધ્યાન આપજો, -3/k અને અહીંયા આવશે 12/36 બરાબર છે। ઉકેલ અસંખ્ય ઉકેલ મળે તો કેની કિંમત શોધો। ચાલો હવે અહીંયા તમારે શું મૂકવાનું છે તો કે અહીંયા તમારે આ બેયને બે કોઈ પણ સરખાવાના છે। ચાલો અહીંયા સરખાવશો તો 2/6 બરાબર -3/k, આ આને ગુણશે, આ આને ગુણશે। ચાલો 2k બરાબર -3 × 6 બરાબર અહીંયા શું આવશે તો કે છેદમાં 2 આવી જશે, તો k બરાબર -3 × 6 ભાંગ્યા શું આવશે તો કે 2, 2 તેરી કેટલા આવશે? 6, 3 તેરી 9, તો k બરાબર શું આવશે તો કે k બરાબર 9 જવાબ આવશે। કેટલો આવશે? -9। અહીંયા k બરાબર -9 મૂકો એટલે બધાયના જવાબ સરખા આવશે, તો k બરાબર -9। આ કોષ્ટક આપણા માટે મોસ્ટ એમ છે, આના ઉપરથી આગળના દાખલા પણ થશે।
ચાલો એના પછી દાખલા નંબર 2, જો સમીકરણ યુગ્મ x - 4y = 10, 3x + ky = 20 ને અનન્ય ઉકેલ હોય તો k ની કિંમત. હવે જો અહીંયા અનન્ય ઉકેલ કીધું એટલે એક અને માત્ર એક જ ઉકેલ શોધવાનો છે. ઉમાં કર્યું તું એમ જ a1 b1 c1 a2 b2 c2 બરાબર c2. ચાલો પહેલા અહીંયા લખાવી નાખશો. a1 બરાબર શું આવશે તો કે a1 બરાબર આવશે 1, a1 બરાબર શું આવશે 1, b1 બરાબર શું આવશે -4, c1 બરાબર શું આવશે તો કે 10. ચાલો a2 બરાબર શું આવશે તો કે 3, b2 બરાબર શું આવશે તો કે k અને c2 બરાબર શું આવશે તો કે -20. ચાલો અનન્ય ઉકેલ માટેની શરત a1 ના છેદમાં a2 નથી બરાબર b1 ના છેદમાં b2 નથી બરાબર c1 ના છેદમાં c2. ચાલો કિંમત મુકાવો. 1 ના છેદમાં 3 નથી બરાબર -4 ના છેદમાં k નથી બરાબર, આ લખવાની જરૂર નથી પણ 10 ના છેદમાં 20. ચાલો બબેને સરખાવાના છે. 1 ના છેદમાં 6 બરાબર -1 ના છેદમાં 3 બરાબર નથી બરાબર -4 ના છેદમાં 3. ચોકડી ગુણાકાર કરો, આને ગુણશે આને ગુણશે તો k બરાબર નથી -12. k બરાબર -12 સિવાયની કોઈ પણ કિંમત માટે અનન્ય ઉકેલ મળે છે. k બરાબર કેટલા મૂકવાના છે? સોરી -12 મૂકો એટલે તમને કેવા મળે? અનન્ય ઉકેલ મળે છે. એક કિંમત કઈ શરતનું પાલન કરે છે તો યાદ રાખજો, આ છે શરત. એ છેદતી રેખા કેવી છે? છેદતી રેખા, છેદતી રેખા શરતનું પાલન કરે છે. ચાલો એના પછી છે આપણે એમાં 3 દાખલાઓ છે. તમને રકમ જે તમારું અસાઇનમેન્ટ છે એમાં આ નીચે આપી છે ને સૂચના એક જ વાર આપી છે, પણ આપણે ત્રણેયમાં અલગથી સૂચના લઈ લીધી છે એટલે દાખલો એ જ છે, કોઈ ફેરફાર નથી. ચાલો પ્રશ્ન નંબર 3/1, સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ 3x + 2y = 5, 2x - 3y = 7. આપેલા ગુણોત્તર a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 પરથી સુસંગતતા અને રેખાનો પ્રકાર નક્કી કરવાનો છે. આગળ જે કર્યું ને હવે અહીંયા તમારે કરવાનું છે. ચાલો a1 b1 c1 a2 b2 અને c2. ચાલો અહીંયા લખાવજો. a1 = 3, b1 = 2, c1 = 5. ચાલો a2 = 2, b2 = -3 અને c2 બરાબર શું આવશે? 7. ચાલો મુકાવજો. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. કિંમત મુકાવો. 3 ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં -, બરાબર 5 ના છેદમાં 7. સરખા છે તો આ બે સરખા નથી, આ બે સરખા નથી તો આને શું કહેવાય? છેદતી રેખા. શું આવશે? પહેલા તો સુસંગત છે તો કે હા સુસંગત છે, સુસંગત છે. અને બીજું શું આવશે તો કે રેખાનો પ્રકાર તો કે આવશે છેદતી રેખા. શું આવશે? છેદતી રેખા. ક્યાંથી ખબર પડ્યું? તો યાદ રાખજો, છેદતી રેખા અને અસંખ્ય બરાબર છે. યાદ રાખવાનું છે, છેદતી રેખા હોય કે સંપાતી રેખા હોય એ સુસંગત હોય, બાકી સુસંગત ના હોય. આમાં બે બરાબર નથી, મતલબ કે છેદતી રેખા છે. ચાલો જેમ કર્યું તો એમ અહીંયા કાંઈ નવું નથી બરાબર. એને વસ્તુ રિપીટ કરીએ છીએ આપણે. થોડીક અહીંયાથી સ્પીડ રાખશું કારણ કે અહીંયા દાખલામાં હવે કાંઈ છે નહીં. ચાલો અહીંયા ધ્યાન રાખજો બરાબર છે. આપણે હાવ ઉતાવળ કરવામાં પણ ધ્યાન રાખવાની છે, નકર આપણો દાખલો શું પડશે? ખોટો. ચાલો કિંમત મુકાવવાની છે. a1 = 2, b1 = -3, c1 = 8, a2 = 4, b2 = -6 અને c2 = 9. ચાલો કિંમત મુકાવો. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. ચાલો 2 ના છેદમાં 4 બરાબર -3 ના છેદમાં -6 બરાબર 9 ના છેદ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, છેદ ઉડાડે એટલે ઉડાડવાના. 2 × 1 2, 2 × 4, 1 ના છેદમાં 2 માઇનસ કે 3 × 1 3 3 2 6, 1 ના છેદમાં 2. પણ આ છે એ બરાબર નથી, 8 ના છેદમાં 2.
જ્યારે આવો જવાબ આવે, યાદ રાખજો, પહેલું બરાબર હોય અને બીજું બરાબર ન હોય એટલે એને કેવી રેખા કહેવાય? સુસંગત નથી. શું કહેવાય? સુસંગત નથી. અને સુસંગત ના હોય ત્યારે કઈ રેખા હોય? તો કે સમાંતર રેખા. કઈ રેખા આવે? તો કે સમાંતર રેખા છે. શું આવશે? સમાંતર રેખા. તો આટલું જ તમારે દાખલામાં કરવાનું હતું. દાખલામાં બીજું કાંઈ હતું નહીં. ચાલો એના પછી ત્રીજો અને છેલ્લો દાખલો ખાસ જોજો. અહીંયા તમને સમીકરણમાં થોડુંક બરાબર આમ હેલું જ છે પણ તમને અઘરું લાગે એટલે આપ્યું છે 3/2 5/3 બરાબર. અહીંયા તમારો A1, આ છે B1, આ છે C1, આ છે A2, આ છે B2, આ છે C2. ચાલો કિંમત મુકાવતા જાઓ. A1 બરાબર શું આવશે? 3/2. B1 બરાબર શું આવશે? 5/3. C1 બરાબર શું આવશે? 7. ચાલો A2 બરાબર શું આવશે? તો કે 9. B2 બરાબર શું આવશે? તો કે -10. અને C2 બરાબર શું આવશે? તો કે 14. ચાલો કિંમત મૂકવાની છે. A1/8, B1/B2, C1/C2. ચાલો 3/2 9 બરાબર 5/3 -10 બરાબર 7/14. ચાલો અંશમાં અંશ અને છેદ હોય તો છેદમાં આવી જાય એટલે અહીંયા આવી જશે 2 × 9. અહીંયા પણ એવું જ થશે -10 અને અહીંયા પણ એવું જ થશે. ચાલો ઉડે એટલું ઉડાડો. 3 × 2 = 9, 5 × 2 = 10, 7 × 1 = 7, 7 × 2 = 14. ચાલો જે વધ્યું એ લખાવો. ઉપર વધ્યા 1/6 બરાબર ને? ઉપર શું વધ્યા? 1/6. હાલો અહીંયા શું વધ્યા? તો કે અહીંયા પણ બરાબર નથી. 1/6 3 × 6 બરાબર. અહીંયા શું વધ્યા? 1/2. આ બે બરાબર આવ્યા? ના, આ બે બરાબર આવ્યા નહીં. તો આવું હોય ત્યારે શું આવે? તો કે સુસંગત છે. શું આવશે? સુસંગત છે. અને બીજું શું આવશે? તો કે છેદતી રેખા. શું છે? છેદતી રેખા. શું આવશે? તો કે છેદતી રેખા જવાબ આવશે. તો આ આપણો દાખલા છે. અહીંયા આપણું પ્રકરણ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 5 સાથે મળીશું. બરાબર. તમને જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયાથી તમને આવનારા દિવસોમાં ધોરણ 10 ને લગતું ઘણું બધું વસ્તુ અહીંયાથી મળવાની છે. થેન્ક યુ.